ગુડ મોર્નિંગ. મેં પાછું જીમ ચાલુ કરી દીધું છે બીજે. હવે પછી હું ફાઇનલ કરી લઉં પછી મેં કહીશ તમને. તો બાલી ફૂલ નીંદરમાં. સો ગાઈઝ મેં માસ્ક લગાડ્યું હતું તો જો એનું ગ્લો ભાર્ગવ કરતા એટલું કાઢી નાખો વગર માસ્ક એટલો. તો ગાઈઝ લાઈટ લાઈટ વહી ગઈ. વહી ગઈ ઉનાળામાં પહેલી વખત લાઈટ વહી ગઈ છે અને મેં હે ને એક માસ્ક બનાવ્યું હતું તો એ અત્યારે લગાડ્યું હતું નવરી બેઠી હતી એટલે પિમ્પલ તો ઘણા બધા આવી ગયા હે પણ શું કહેવાય મેં માસ્ક લાઈટ વહી ગઈ એટલે ભાર્ગવ છે ને ખાંગો વાંગો થાય છે. ભાર્ગવ કે બહુ ગરમી થાય છે બહુ ગરમી ભાર્ગવ ફોન કરી ને જીએબી વાળાને કે બેલેન્સ નથી અને ટોમી ભાઈને હક નથી થતું ટોમી ભાઈ આટામાં ટોમી અહીં આલ તો શું કરે છો ટોમી ગરમી થાય છે હે ગરમી તો ટોમીને ગાઈસ બહુ ગરમી થાય છે. લાઈટ કઈ રીતે ભાગું ફોન જીએબી વાળાનો નંબર એ 999933 મને એવું ખબર. તો ગાઈસ અત્યારે જવાનું બહાર છે ગરમી થઈ છે. પિંક બાલીએ કીધું કે માસ્ક દૂધીનો હલવો બનાવે. યસ ગાઈસ હું આજે દૂધીનો હલવો બનાવીશ ને તમને એની રેસીપી દઈશ જો કે તમને ખબર પણ હશે જે હળવાને ના ખબર તારે વચ્ચે વચ્ચે હે સોરી પાણી નથી એકચ્યુઅલીમાં એ ઓરેન્જનું જ્યુસ છે બધું નથી ખાઈ એક પડ્યું છે એ પાણી નાખ્યું હોય ને વધારે જે બી વડે વ્યસ્ત આવે એ પગા જે બી વડે વ્યસ્ત આવે પગા વાય આમ સંપર્ક ટ્રાય. તો ગાઈઝ શું કહેવાય એ ભાઈ પાણી પીવા હાટું પાણી નાખ્યું હોય પીવું હોય પી ખોટે બાગા રિવ્યુ દેમાં. તો ગાઈઝ મારે તમને હે ને ફેસ માસ્કનો રિવ્યુ દેવાનો છે. તો મેં હે ને રાઈસ પાવડર બનાવ્યો હતો મિક્સરમાં પછી નહીં 2-3 દિવસથી બનાવ્યું તેમાં રાખ્યું હતું મેં કોઈ લગાડ્યું ને પછી મેં અત્યારે લગાડી લીધું. પછી રાઈસ પાવડર બનાવ્યો હતો પછી એમાં કોફી નાખી હતી ક્લોઝિંગ સૂન હા એ બંધ થઈ જવાનું હોય પછી કોફી નાખી એલોવેરા જેલ નાખ્યું અને દહીં નાખ્યું મેં બનાવ્યું હતું 2 દી પહેલાં મેં લગાડ્યું હતું તે અડધું પડ્યું હતું મેં ફ્રીજમાં રાખી દીધું 5 ફોટામાં રાખ્યું. હે પેપ્સી હા જા કેટલી માર નથી ખાવી તાર ખાવે એટલે હું એવું ના ખાઉં હું નહીં ખાવ મને શરદી તો રેવા દે તને અત્યારે ઉનાળામાં શરદી છે ને એ જ ખબર ઉધરસ ને શરદી ને શું ખાહો તો એવું કોઈ ગરમી નહીં ભાઈ તો હે કોઈ ઠંડો તો ઉપર આમ એસી ની હવા દુખી આમ વાકડા આવે એવું કે તને અટાડેસ તો હું આમ બોલવા હાથ રાખું છું ને આમ હાથ જ રાખો મોટા મારે હાથ મારે જાવું બહાર જાવું ટોમી વાહ બંધ કરવા કોણ ચા. હેલો ગાઈઝ તો અત્યારે અમે જોઈ રહ્યા છીએ બહાર કંઈક ફર્નિચર જોવા જવાનું હોય મમ્મી એમ કહેતા હતા તો પહેલાં હું મમ્મી જવાના હતા તો ભાર્ગવે ત્યાં થઈ ગયો તો ભાર્ગવ કે મારે નથી જવાનું તો ભાઈ ચાલ આપણે 3 જઈએ તો કે હાલો તો બાલી કે હું આવું તો આખું ઘર જાય રાત થઈ ગઈ બાર ત્યાં થાય છે ને આમ નીકળી ભાર્ગવભાઈ એકદમ હીરોઈન જેમ ત્યાં થઈ ગયો ભાઈ એટલું બધું ત્યાં લેવાનું જરૂર હે ભાઈ હે શૂઝ બૂઝ વાઈટ ને પેન્ટ નવું ટી-શર્ટ ને બાબા ટી-શર્ટ ક્યાં લીધું તમે ટી-શર્ટ ક્યાં લીધું હે બાલીબેન રેડી થઈ ગયા છે એકદમ મસ્ત નાઈ ધોઈને આ ભાઈ તૈયાર થઈ ગયા પેરીન પણ જવું તો ઈ જો દેખાડું મને ગાડી સાફ કરે ભાર્ગવનો ફ્રેન્ડ. કેટલું મસ્ત છે એટલે તો મેં ભાર્ગવને કીધું કે અહીંયા ફોટો પાડી લે મસ્ત આવી છે પાછળ. તો ગાઈઝ જાય છે મમ્મી આપણે ક્યાં જવાનું હે નોવેલ્ટી ફર્નિચર ફર્નિચર લેવા ફર્નિચર શેનું ફર્નિચર બેડ લેવા જાય છે પિંકુબેન. પિંકબેન સર બેડ જોવા જાય છે કે લેવા જાય અત્યારે લઈને જવાનું જોવાઈ જાય છે ને લેવાનું તારે નો તારે અત્યારે નથી લેવાનો પણ જોઈ આવીએ તારે લેવાનો હે જોઈ આવીએ પછી આવી છે પેલા ફાઇનલ
હા મમ્મી કઈ કઈ જોઈ આવે પછી એટલે ભાર્ગવભાઈ કહે કે ફાઇનલ થઈ જાય પેલા ફાઇનલ કરી આવી ફાઇનલ કરવા માટે 4 જણા જઈએ યે એમ કહ્યું એમ કઈ હોય એટલે જવાનું તો અમારે બે જ હતું પણ પછી ભાર્ગવે ત્યાં થઈ ગયા ભાર્ગવ કે મારે જવાનું મમ્મી મને કીધું જવાનું મેં કીધું હાલો આપણે ત્રણે જાય તો માલિકે મારે આવું તો હાલો 4 જણા આખું ઘર જાય મમ્મીને લઈ લેવાની જરૂર નથી હે જોજે અડધું ભૂલાય જ જાય કાલે ભૂલાય જ જાય ભૂલી બધું ગયા ભૂલાય જ જાય સો ગાઈઝ પહોંચી ગયા છે નોવેલ્ટી ફર્નિચરમાં ગાડી રાખી દીધી છે વાવ વોટ અ વ્યૂ ગાઈઝ તો ગાઈસ અત્યારે આવી ગયા નોવેલ્ટી ફર્નિચર એટલે બેડ જો બેડ આવી ગયો શું કે મમ્મી જો બધા હાલો તૂટી પડો હે મમ્મી આ ગમ્યો ને તમને મને ગમ્યો બહુ મસ્ત થોડીક વાર વહેલા આવ્યો તો થાત બહુ મસ્ત છે આ અરે યાર મમ્મી હા એ મસ્ત હે આ મસ્ત છે જો તું ધીમે ધીમે બોલે થોડુંક જોરથી બોલ પૂજાને લગ્નની અમે કપડાં લગ્નનું ફર્નિચર લેવા આવ્યા ગઈશ મમ્મી કીધું તને ગમી જાય તો કહી દેતા લગ્નમાં લઈ લેવું અહીંથી ગમે હે પૂજા કઈ અત્યારે પિંકુનો બેડ લેવાનો આ મસ્ત છે ને તો થોડોક સાઈઝમાં નાનો છે ગાદલાનું આ બહુ મસ્ત છે કંઈ અલગ જ છે યુનિક શું પૂછે તો હવે આવ્યા એ મોડર્ન ફર્નિચર વર્લ્ડમાં આવ્યા છે એમાં બધા પાછા જોવો ફર્નિચર વર્લ્ડમાં આવ્યા છે નોવેલ્ટીમાં જોઈ આવ્યા છે એક બેડ સિલેક્ટ કરાવ્યા છે બધું જોઈ લીધું હે પાછું થાય હે બાલીબેનના પગ દુખી ગયા ફરી ફરી બાલીબેન ને અમારે દુખી ગયા હા બાલીબેન ને તો આવવા દે એટલે બંધ કરી દો હા બંધ હાલો મમ્મી હવે અહીંયા જોઈ લઈએ નોવલ્ટીમાં જોઈએ એક બેડ ગમ્યો હવે અહીંયા સો ગાઈસ બાલીબેનને આઈસ્ક્રીમ ખાવી હતી એટલે આઈસ્ક્રીમ ખાવા બહાર લઈ આવ્યા કે મારે કસાટા ખાવું તો કસાટાની સ્ટોરી રાખીને પછી એવું ખાઈ અને મમ્મી હાટું આઈસ્ક્રીમ લીધી મમ્મીના જે રહ્યા હતા વ્રત એટલા માટે